અધ્યાય 5.2 એક્ઝામ્પલ નંબર 1 આપણને અહીંયા કહેલું છે કે દરેક સંખ્યાનો માનાંક અને પૂર્ણાંક શોધવાનો છે, બરાબર? તો માનાંક અને પૂર્ણાંક શોધો એવું આપણને કહેલું છે. આપણને એક્ઝામ્પલ નંબર 1 એની અંદર આપેલું છે z is equal to -1 - iota √3. હવે આનો માનાંક શોધવા માટેની આપણી પાસે મેથડ પડેલી જ છે. કઈ છે? મોડ z ઇઝ ઇક્વલ ટુ શું લખીશું આપણે આની અંદર? તો વાસ્તવિક ભાગનો વર્ગ અને કાલ્પનિક ભાગનો વર્ગ એટલે કે રિયલ પાર્ટ ઓફ z એનો હોલ સ્ક્વેર લખાશે, પ્લસ શું લખાશે? ઇમેજનરી પાર્ટ ઓફ z એનો હોલ સ્ક્વેર લખાશે. તો રિયલ પાર્ટ ઓફ z શું છે? તો -1 છે, તો અહીંયા લખાશે -1 એનો હોલ સ્ક્વેર. એન્ડ ઇમેજનરી પાર્ટ ઓફ z કેટલો છે? -√3 છે, તો એનો હોલ સ્ક્વેર લખાશે. -1 નો હોલ સ્ક્વેર કેટલા થશે? 1. એન્ડ -1√3 નો હોલ સ્ક્વેર કેટલો થશે? 3. તો 3 + 1 એટલે કે 4. અને 4 નું વર્ગમૂળ કેટલું લખાશે? 2. એટલે કે આપણો જવાબ મોડ z ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે? 2 આવશે. અને બીજી ભાષામાં એને આપણે r પણ નામ આપીએ છીએ. તો હવે આપણે શું શોધવાનું છે? પૂર્ણાંક શોધવાનો છે. તો પૂર્ણાંક શોધવા માટે આપણને z ઇઝ ઇક્વલ ટુ -1 એન્ડ iota√3 આપેલું છે. એને શું કરીએ આપણે? x પ્લસ iota y સાથે સરખાઈ દઈએ. તો x પ્લસ iota y સાથે સરખાવવામાં આવે તો જે x ની કિંમત છે એ કેવી છે? 0 કરતા નાની. y ની કિંમત જે આપેલી છે એ પણ કેવી છે? 0 કરતા નાની. એનો મતલબ એ કયા ચરણની અંદર આવશે? ત્રીજા ચરણમાં આવશે. આપણે શું નક્કી કરેલું હતું કે ત્રીજા ચરણની અંદર આવતું હોય તો આપણો થીટા એટલે કે આપણો પૂર્ણાંક, બરાબર? થીટાને શું કહેવામાં આવશે? પૂર્ણાંક. તો આપણા પૂર્ણાંક બરાબર આપણી વેલ્યુ શું થશે? -π પ્લસ આલ્ફા, બરાબર? આપણે આ રીતે પણ વિચારી શકીએ કે ત્રીજું ચરણ અહીંયા આવશે. આપણે શું વિચારેલું હતું કે આ રીતે બેક આવશે એટલે શું થશે? -π એન્ડ પ્લસ આલ્ફા. આ રીતનું લખી શકાશે. તો -π પ્લસ આલ્ફા, તો -π એન્ડ આલ્ફા. આલ્ફા કઈ રીતે ફાઇન્ડ કરીશું? તો આલ્ફા ફાઇન્ડ કરવાની રીત આપણે જોયેલી હતી. તો tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ લખી શકાશે ઇમેજનરી પાર્ટ ઓફ z અપોન રિયલ પાર્ટ ઓફ z. તો અહીંયા આપણને ઇમેજનરી પાર્ટ કેટલો આપેલો છે? તો ઇમેજનરી પાર્ટ આપણને આપેલો છે y ઇઝ ઇક્વલ ટુ -√3 એન્ડ રિયલ પાર્ટ આપણને x ઇઝ ઇક્વલ ટુ -1 આપેલો છે. તો બંનેની કિંમત અહીંયા મૂકી દઈએ. તો અહીંયા લખાશે -√3 અપોન -1. તો અહીંયા માઇનસ માઇનસ કટ થઈ જશે. તો અહીંયા વધશે +√3. તો tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ શું વધશે? અહીંયા +√3 લખાશે. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ કેટલા હશે? તો +√3 થાય. તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ π/3. આપણી કોણાંકની કિંમત શું થશે? આપણી કોણાંકની કિંમત થશે થીટા ઇઝ ઇક્વલ ટુ -π પ્લસ π/3. એટલે કે આલ્ફાની કિંમત મૂકી દઈએ તો એ π/3. તો લસા લઈએ તો અહીંયા લખાશે -3π પ્લસ π/3. એટલે કે અહીંયા આવશે આપણો જવાબ -2π/3. આપણો ગુણાંક કેટલો થશે? -2π/3 થશે. એ જ રીતે એક્ઝામ્પલ નંબર 2 તરફ જઈએ. તો એક્ઝામ્પલ નંબર 2 ની અંદર એમાં પણ આપણને માનાંક અને પૂર્ણાંક શોધવાનું કહેલું છે. z ઇઝ ઇક્વલ ટુ આપણને આપેલું છે -√3 પ્લસ આયોટા. તો પહેલા માનાંક શોધી નાખીએ. તો માનાંક શોધવા માટેનું ફોર્મ્યુલા શું થશે? મોડ z ઇઝ ઇક્વલ ટુ રિયલ પાર્ટ ઓફ z એનો સ્ક્વેર પ્લસ ઇમેજનરી પાર્ટ ઓફ z એનો સ્ક્વેર. આ રીતનું લખાશે. તો રિયલ પાર્ટનો સ્ક્વેર કેટલો થશે? તો રિયલ પાર્ટ એટલે કે -√3 એ શું છે? આપણો રિયલ પાર્ટ છે. ઇમેજનરી પાર્ટ કેટલો છે? 1 છે. એટલે કે આયોટા સાથે સહગુણક કેટલો આપેલો છે? 1. તો -√3 નો સ્ક્વેર કેટલો થશે? 3. એન્ડ 1 નો સ્ક્વેર કેટલો થશે? 1. તો √3 + 1 એટલે કેટલા લખાશે? √4. અને √4 નું વર્ગમૂળ કેટલું લખાશે? 2. તો મોડ z ઇઝ ઇક્વલ ટુ r ઇઝ ઇક્વલ ટુ કેટલા લખી શકાશે? 2. એટલે કે આપણો માનાંક શું થશે? 2 થશે. હવે આપણે શું શોધવાનું કીધેલું છે? આપણને પૂર્ણાંક શોધવાનું કહેલો છે. તો પૂર્ણાંક શોધવા માટે આપણે શું કરીએ? આપણને જે z ઇઝ ઇક્વલ ટુ -√3 પ્લસ આયોટા આપેલું છે
એને આપણે એક્સ પ્લસ આયોટા વાય સાથે સરખાવી દઈએ તો એની સાથે સરખાવવામાં આવશે એક્સની કિંમત કેટલી લખાશે તો એક્સની કિંમત થશે -√3 અને વાયની કિંમત કેટલી લખી શકાય તો આયોટા સાથે વાય છે તો અહીંયા આયોટા સાથે કેટલા થશે 1 બરાબર તો એક્સ કેવો થયો 0 કરતાં નાનો થયો અને વાય કેવો થયો 0 કરતાં મોટો એવું ક્યાં પોસિબલ થઈ શકે એક્સ 0 કરતાં નાનો હોય તો વાય 0 કરતાં મોટો હોય તો એ બીજા ચરણની અંદર પોસિબલ થઈ શકે તો બીજા ચરણની અંદર આપણે પૂર્ણાંક લખવો હોય તો થીટા ઇઝ ઇક્વલ ટુ શું લખીએ પાઈ માઇનસ આલ્ફા લખીએ છીએ હવે આપણે આલ્ફાની કિંમત શોધવી હોય કઈ રીતે શોધીશું તો આપણી પાસે ફોર્મ્યુલા છે tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ઇમેજનરી પાર્ટ ઓફ ઝેડ અપોન શું લખાશે રિયલ પાર્ટ ઓફ ઝેડ તો આપણો ઇમેજનરી પાર્ટ કેટલો છે આપણો ઇમેજનરી પાર્ટ એટલે કે વાયની કિંમત કેટલી છે 1 એન્ડ આપણો રિયલ પાર્ટ ઓફ ઝેડ એટલે કે રિયલ પાર્ટની કિંમત કેટલી છે -√3 તો અહીંયા શું લખાશે તો tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ લખાશે 1/√3 તો આપણો આલ્ફા કેટલો હશે તો આપણો જવાબ 1/√3 આવે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ π/6 હોય એટલે કે 30 ડિગ્રી હોય ત્યારે થાય આપણે કિંમત મૂકી દઈએ આલ્ફાની તો પાઈ માઇનસ આલ્ફા આલ્ફા ઇઝ ઇક્વલ ટુ π/6 તો અહીંયા 6 અહીંયા ક્રોસ મલ્ટીપ્લાય થશે તો અહીંયા શું વધશે અહીંયા લખાશે 6π - π એટલે કે આપણો જવાબ કેટલો આવશે 5π/6 આપણો પૂર્ણાંક કેટલો હશે આપણો પૂર્ણાંક હશે થીટા ઇઝ ઇક્વલ ટુ 5π/6 તો એ શું થશે આપણો જવાબ થશે હવે એક્ઝામ્પલ નંબર 3 તરફ આગળ વધીએ તો એક્ઝામ્પલ નંબર 3 ની અંદર આપણને કહેલું છે કે ધ્રુવીય સ્વરૂપની અંદર કન્વર્ટ કરો તો ધ્રુવીય સ્વરૂપની અંદર કન્વર્ટ કરવા માટે કરવાનું શું છે તો આપણને અહીંયા એક્ઝામ્પલ આપેલો છે z ઇઝ ઇક્વલ ટુ 1 - આયોટા આપણે કંઈ જ કરવાનું નથી જે ઉપરના બંને એક્ઝામ્પલમાં કર્યું આર ફાઇન્ડ કરવાની મેથડ અને પૂર્ણાંક ફાઇન્ડ કરવાની મેથડ એ બંને ફાઇન્ડ કરવાનું છે અને લાસ્ટની અંદર આપણે તેની અંદર કિંમત મૂકી દેવાની છે તો z ઇઝ ઇક્વલ ટુ આર બ્રેકેટમાં cos થીટા પ્લસ આયોટા સાઇન થીટાની અંદર કિંમત મૂકવાની છે બરાબર તો એઝ ઇટ ઇઝ મેથડ કરી નાખીએ એમાં આર શું છે આર માનાંક છે થીટા શું છે થીટા પૂર્ણાંક છે અને બાકીનું આ જે મેથડ છે એટલે કે આ જે સ્વરૂપ છે એ સ્વરૂપને શું કહેવામાં આવે છે ધ્રુવીય સ્વરૂપ કહેવામાં આવે છે અને આપણે કન્વર્ટ શેમાં કરવાનું છે ધ્રુવીય સ્વરૂપમાં કન્વર્ટ કરો એવું આપણને કહેલું છે બરાબર આપણે શું કરીએ મોડ ઝેડ લઈ લઈએ તો મેં મોડ ઝેડ એટલે શું લખાશે રિયલ પાર્ટનો ઝેડ રિયલ પાર્ટનો સ્ક્વેર પ્લસ ઇમેજનરી પાર્ટનો સ્ક્વેર આ રીતનું લખી શકાશે તો રિયલ પાર્ટનો સ્ક્વેર એટલે શું થશે 1 નો સ્ક્વેર લખાશે એન્ડ ઇમેજનરી પાર્ટનો સ્ક્વેર એટલે કે -1 નો હોલ સ્ક્વેર લખાશે તો 1 નો હોલ સ્ક્વેર કેટલા થશે 1 એન્ડ -1 નો હોલ સ્ક્વેર કેટલા થશે 1 તો √1 + 1 એટલે કેટલા લખાશે √2 એટલે કે મોડ ઝેડ ઇઝ ઇક્વલ ટુ આર ઇઝ ઇક્વલ ટુ શું થશે √2 થશે હવે આપણે શું કરીએ પૂર્ણાંક ફાઇન્ડ કરીએ તો પૂર્ણાંક ફાઇન્ડ કરવા માટે આપણી પાસે શું પડેલું છે z ઇઝ ઇક્વલ ટુ 1 - આયોટા પડેલું છે તો એને આપણે કોની સાથે સરખાવી દઈએ x પ્લસ આયોટા સાથે સરખાવી દઈએ તો એની સાથે સરખાવવામાં આવશે તો શું થશે તો x ઇઝ ઇક્વલ ટુ આપણને મળશે 1 અને y ઇઝ ઇક્વલ ટુ કેટલા મળશે -1 અહીંયા x ની કિંમત 0 કરતાં મોટી છે અને y ની કિંમત કેવી છે 0 કરતાં નાની એનો મતલબ એવો થયો કે આ કયા ચરણની અંદર હશે ચોથા ચરણમાં છે એવું કહી શકાશે તો ચોથા ચરણની અંદર હોય તો આપણો પૂર્ણાંક થીટા ઇઝ ઇક્વલ ટુ શું થશે -આલ્ફા એવું લખી શકાય હવે આલ્ફા શોધવા માટેની પ્રોસેસ કઈ કરીશું તો tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ લખાશે ઇમેજનરી પાર્ટ ઓફ ઝેડ અપોન રિયલ પાર્ટ ઓફ ઝેડ આ રીતનું લખી શકાશે તો ઇમેજનરી પાર્ટ ઓફ ઝેડ શું છે -1 એન્ડ રિયલ પાર્ટ ઓફ ઝેડ કેટલો છે 1 તો મોડ રિમૂવ થશે તો tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ કેટલા વધશે અહીંયા 1 વધશે તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ કેટલા લખાશે 5/4 બરાબર એટલે કે 1 ની કિંમત tan આલ્ફામાં કઈ જગ્યાએ આવે 5/4 ની અંદર આવે આપણો પૂર્ણાંક થીટા ઇઝ ઇક્વલ ટુ કેટલા લખાશે -આલ્ફા તો અહીંયા આલ્ફા ઇઝ ઇક્વલ ટુ કેટલા મૂકી દઈએ 5/4 મૂકી દઈએ આપણો જવાબ થીટા ઇઝ ઇક્વલ ટુ કેટલો આવશે -5/4 તો આપણને પૂર્ણાંક પણ મળી ગયો અને રિયલ પાર્ટ પણ મળી ગયો બરાબર તો એની કિંમત ક્યાં મૂકી દઈએ આપણે
ધ્રુવીય સ્વરૂપની અંદર મૂકી દઈએ તો z ઇઝ ઇક્વલ ટુ r બ્રેકેટમાં cos થીટા પ્લસ આયોટા sin થીટા ની અંદર કિંમત મૂકી દઈએ તો r એટલે શું લખાશે √2 એન્ડ cos થીટા ઇઝ ઇક્વલ ટુ કેટલા લખી નાખીએ -π/4 પ્લસ આયોટા sin -π/4 આ રીતનું લખાશે. હવે cos કેવું ફંક્શન છે ઇવન ફંક્શન છે એટલે કે બેકી વિધેય છે તો એની અંદર શું થશે માઇનસ બહાર નીકળશે તો શું થઈ જશે પ્લસ થઈ જશે અને sin કેવું ફંક્શન છે ઓડ ફંક્શન છે તો એની અંદરથી માઇનસ બહાર નીકળશે તો અહીંયા શું લખીશું માઇનસ આયોટા sin π/4 તો આ શું થશે આપણો જવાબ થશે. હવે એક્ઝામ્પલ નંબર 4 તરફ જઈએ. આ જે એક્ઝામ્પલ છે તે એક્ઝામ્પલ આપણે અગાઉ જોઈ ચૂકેલા છીએ છતાં પણ એક વખત જોઈ લઈએ. z ઇઝ ઇક્વલ ટુ -1 પ્લસ આયોટા આ રીતનું પડેલું હોય તો શું કરીશું તો પ્રથમ વાત આપણે એનો શું ફાઇન્ડ કરવાનું કહેલું છે ધ્રુવીય સ્વરૂપ ફાઇન્ડ કરવાનું કહેલું છે તો મોડ z ઇઝ ઇક્વલ ટુ શું લખાશે તો એવું લખાશે રિયલ પાર્ટ એનો હોલ સ્ક્વેર પ્લસ ઇમેજનરી પાર્ટ એનો હોલ સ્ક્વેર આ રીતનું લખી શકાય. હવે રિયલ પાર્ટનો હોલ સ્ક્વેર શું થશે એટલે કે રિયલ પાર્ટનો હોલ સ્ક્વેર એટલે કે -1 નો હોલ સ્ક્વેર લખાશે એન્ડ ઇમેજનરી પાર્ટનો હોલ સ્ક્વેર એટલે કે 1 નો હોલ સ્ક્વેર લખાશે. -1 નો હોલ સ્ક્વેર 1 એન્ડ 1 નો હોલ સ્ક્વેર 1 એટલે કે અહીંયા કેટલા વધશે √2 વધશે. મોડ z ઇઝ ઇક્વલ ટુ r ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે √2 એટલે કે આપણો માનાંક કેટલો લખાશે √2 લખાશે. હવે આપણે શું ફાઇન્ડ કરવાનું છે ધ્રુવીય સ્વરૂપમાં કન્વર્ટ કરવાનું છે એટલે કે કોણાંક ફાઇન્ડ કરવો પડશે તો z ઇઝ ઇક્વલ ટુ -1 પ્લસ આયોટાને કોની સાથે સરખાવી દઈએ x પ્લસ આયોટા y સાથે સરખાવી દઈએ તો x ની કિંમત કેટલી થશે -1 એન્ડ y ની કિંમત કેટલી થશે +1 થશે. તો x નેગેટિવ છે અને y કેવો છે પોઝિટિવ છે તો એવું ક્યારે પોસિબલ થઈ શકે કે જ્યારે z કયા ચરણની અંદર હોય z દ્વિતીય ચરણની અંદર હોય એટલે કે બીજા ચરણમાં હોય ત્યારે પોસિબલ થઈ શકે બરાબર. તો શું કરીશું આપણે આપણો થીટા શું થશે તો બીજા ચરણની અંદર આપણે એ રીતનું નક્કી કરેલું હતું કે બીજા ચરણમાં હશે તો થીટા ઇઝ ઇક્વલ ટુ લખાશે π - આલ્ફા. આપણે આલ્ફા શોધવો છે તો શું કરીશું આપણું ફોર્મ્યુલા છે tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ઇમેજનરી પાર્ટ ઓફ z અપોન શું લખાશે રિયલ પાર્ટ ઓફ z આ રીતનું લખી શકાશે. ઇમેજનરી પાર્ટ ઓફ z ની વેલ્યુ કેટલી પડેલી છે ઇમેજનરી પાર્ટ ઓફ z એટલે કે y એની વેલ્યુ કેટલી છે 1 છે અહીંયા મૂકી દઈએ 1 એન્ડ રિયલ પાર્ટ ઓફ z તો એની વેલ્યુ કેટલી પડેલી છે આપણી પાસે -1 તો આ વેલ્યુ મૂકી દઈએ તો અહીંયા કેટલા લખાશે -1 માઇનસ માઇનસ કેવા થઈ જશે અહીંયા પ્લસ થઈ જશે. તો tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1 એ ક્યારે પોસિબલ થઈ શકે કે જ્યારે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ કેટલા હોય π/4 તો એની કિંમત ક્યાં મૂકી દઈએ આપણે આ સમીકરણની અંદર મૂકી દઈએ થીટા ઇઝ ઇક્વલ ટુ π - આલ્ફા ની અંદર તો અહીંયા થીટા ઇઝ ઇક્વલ ટુ π - આલ્ફા તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ કેટલા છે π/4 તો અહીંયા ક્રોસ ગુણાકાર થશે તો 4π - π/4 એટલે કે આપણો જવાબ કેટલો આવશે 3π/4 તો થીટા ઇઝ ઇક્વલ ટુ અહીંયા કેટલો આવ્યો આપણો જવાબ 3π/4 એટલે કે આ શું થયું આપણો પૂર્ણાંક થયો. આપણે એને કયા સ્વરૂપની અંદર લખવાનું હતું આપણે એને ધ્રુવીય સ્વરૂપમાં લખવાનું છે. તો હવે શું કરીશું આપણે એને આપણું ધ્રુવીય સ્વરૂપ કેવું છે તો z ઇઝ ઇક્વલ ટુ r બ્રેકેટમાં cos થીટા પ્લસ આયોટા sin થીટા આ સ્વરૂપ છે. તો એની અંદર બધાની જ કિંમત મૂકી દઈએ તો r ની કિંમત કેટલી મળેલી હતી આપણને √2 એન્ડ થીટા ઇઝ ઇક્વલ ટુ કેટલા મળેલા હતા 3π/4 ઇન પ્લસ આયોટા ઇન્ટુ sin 3π/4 આ રીતનું લખી શકાશે ઇઝ ઇક્વલ ટુ z. તો આ શું થશે આપણો જવાબ થશે બરાબર. આ સ્વરૂપને પાછું કન્વર્ટ કરવામાં આવે પાછું એઝ ઇટ ઇઝ આપણને આપણો આન્સર મળી જાય. હવે એક્ઝામ્પલ નંબર 5 તરફ જઈએ છીએ. એક્ઝામ્પલ નંબર 5 ને પણ આપણને કહેલું છે કે ધ્રુવીય સ્વરૂપની અંદર કન્વર્ટ કરો બરાબર. તો z ઇઝ ઇક્વલ ટુ આપણને આપેલું છે -1 એન્ડ માઇનસ આયોટા. તો આ સ્વરૂપને કન્વર્ટ કરવું હોય તો કઈ રીતે કન્વર્ટ કરીશું તો પ્રથમ આપણે એને શું શોધવું પડશે માનાંક શોધવો પડશે. માનાંક મોડ z એટલે શું થશે
તો મોડ ઝેડ ઇઝ ઇક્વલ ટુ લખાશે રિયલ પાર્ટ ઓફ ઝેડ એન્ડ ઇમેજનરી પાર્ટ ઓફ ઝેડ. આ રીતનું લખી શકાશે. એન્ડ રિયલ પાર્ટ ઓફ ઝેડ શું થશે? તો રિયલ પાર્ટ ઓફ ઝેડ એટલે કે -1 નો હોલ સ્ક્વેર લખાશે. એન્ડ ઇમેજનરી પાર્ટ ઓફ ઝેડ એટલે શું થશે? -1 નો હોલ સ્ક્વેર થશે. -1 નો હોલ સ્ક્વેર એટલે કે +1 એન્ડ +1 એટલે કે શું લખાશે? √2. એટલે કે આપણને માનાંક r ઇઝ ઇક્વલ ટુ મોડ ઝેડ ઇઝ ઇક્વલ ટુ કેટલી કિંમત મળશે? આપણને √2 કિંમત મળશે. હવે આપણે એને ધ્રુવીય સ્વરૂપમાં કન્વર્ટ કરવાનું છે. તો બીજી કઈ શેની જરૂરિયાત પડશે? આપણને કોણાંકની જરૂરિયાત પડશે. તો કોણાંક શોધવા માટે આપણે કોની સાથે કમ્પેર કરી લઈએ? આપણે x પ્લસ આયોટા y સાથે કમ્પેર કરી લઈએ. તો x ની કિંમત કેટલી મળશે? -1 એન્ડ y ની કિંમત કેટલી મળશે? -1 એટલે કે x ઇઝ ઇક્વલ ટુ કેટલા લખાશે? -1 એન્ડ આયોટા સાથે સહગુણકમાં કેટલા છે? અહીંયા y છે. તો અહીંયા આયોટા સાથે સહગુણકમાં કેટલા લખાશે? -1. તો અહીંયા x 0 કરતા નાનો છે, y પણ 0 કરતા નાનો છે. તો બંને 0 કરતા નાના છે. તો આપણો જવાબ કયા ચરણની અંદર આવશે? આપણો જવાબ આવશે તૃતીય ચરણમાં. બરાબર, ત્રીજા ચરણની અંદર આવશે. બરાબર, તો એવું કહી શકાય. એટલે કે તૃતીય ચરણ. તૃતીય ચરણની અંદર જવાબ છે. તો આપણો થીટા કેટલો લખી શકાશે? તો -π પ્લસ આલ્ફા. બરાબર, આ અગાઉ પણ જોયેલું હતું કે ત્રીજા ચરણની અંદર હોય તો બેક ચાલશે. તો અહીંયા સુધી પહોંચશે તો -π એન્ડ પાછું રિટર્ન ચાલશે તો પ્લસ આલ્ફા. તો શું લખીશું? આપણો કોણાંક થીટા ઇઝ ઇક્વલ ટુ લખાશે -π પ્લસ આલ્ફા. તો આલ્ફાની કિંમત કઈ રીતે શોધીશું આપણે? તો tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ મોડની અંદર ઇમેજનરી પાર્ટ ઓફ ઝેડ અપોન શું લખાશે? રિયલ પાર્ટ ઓફ ઝેડ. આ રીતનું લખી શકાય. તો અહીંયા ઇમેજનરી પાર્ટ ઓફ ઝેડ ની કિંમત કેટલી થશે? તો y આપણો ઇમેજનરી પાર્ટ છે. તો એની કિંમત આપણી પાસે પડેલી છે -1 એન્ડ રિયલ પાર્ટની કિંમત પડેલી છે -1. તો અહીંયા માઇનસ માઇનસ કટ થશે. તો tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ અહીંયા લખાશે 1. તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ કેટલા હશે? તો આપણો જવાબ 1 આવે. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ કેટલા હશે? π/4. તો એની કિંમત થીટાની અંદર મૂકી દઈએ. તો અહીંયા લખાશે -π પ્લસ π/4. અહીંયા 4 મલ્ટીપ્લાય થશે. તો અહીંયા લખાશે -4π પ્લસ π/4. એટલે કે આપણો જવાબ આવશે -3π/4. તો આ આપણને શું મળ્યું? કોણાંક મળ્યો. હવે આપણે ધ્રુવીય સ્વરૂપમાં કન્વર્ટ કરવાનું છે. તો એની કિંમત કઈ જગ્યાએ મૂકી દઈએ? તો એની કિંમત મૂકી દઈએ z ઇઝ ઇક્વલ ટુ r બ્રેકેટમાં cos થીટા પ્લસ આયોટા sin થીટાની અંદર કિંમત મૂકી દઈએ. તો r ની કિંમત આપણને કેટલી મળેલી હતી? √2 એન્ડ cos થીટા આપણને પ્લસ આયોટા sin અહીંયા કેટલા લખાશે? -3π/4. આ રીતનું લખી શકાશે. બરાબર, આપણો જવાબ થશે. હવે એક્ઝામ્પલ નંબર 6 તરફ જઈએ. તો એક્ઝામ્પલ નંબર 6 ની અંદર આપણને આપેલું છે -3. બરાબર, તો -3 ને આપણે ધ્રુવીય સ્વરૂપમાં કન્વર્ટ કરવાનું છે. તો એક્ઝામ્પલ નંબર 6. તો -6 ને આપણે -3 ને આપણે ધ્રુવીય સ્વરૂપમાં કન્વર્ટ કરવાનું કહેલું છે. તો એઝ ઇટ ઇઝ સેમ પ્રોસેસ લઈ લઈએ બધી જ. તો આપણે શું કરીએ? પહેલા માનાંક શોધી નાખીએ. તો માનાંક મોડ ઝેડ ઇઝ ઇક્વલ ટુ શું થશે? રિયલ પાર્ટનો સ્ક્વેર પ્લસ ઇમેજનરી પાર્ટનો સ્ક્વેર. એટલે કે રિયલ પાર્ટ ઓફ ઝેડ એનો હોલ સ્ક્વેર પ્લસ ઇમેજનરી પાર્ટ ઓફ ઝેડ એનો હોલ સ્ક્વેર. આ રીતનું લખાશે. અહીંયા રિયલ પાર્ટ કેટલો પડેલો છે આપણી પાસે? -3 પડેલો છે, પણ ઇમેજનરી પાર્ટ પડેલો જ નથી. તો એ અહીંયા શું લખાશે? 0 લખાશે. તો -√3 નો સ્ક્વેર કેટલા થશે? 9. તો 9 નું વર્ગમૂળ કેટલું લખી શકાય? 3 લખી શકાય. મોડ ઝેડ ઇઝ ઇક્વલ ટુ r ઇઝ ઇક્વલ ટુ કેટલા લખાશે? 3 લખાશે. હવે આપણી પાસે ફોર્મ્યુલા કયું પડેલું છે? તો આપણી પાસે ફોર્મ્યુલા પડેલું છે હવે z ઇઝ ઇક્વલ ટુ r બ્રેકેટમાં cos થીટા પ્લસ આયોટા sin થીટા. તો હવે આપણે શું શોધવું પડશે? કોણાંક શોધવો પડશે. તો કોણાંક શોધવા માટે z ઇઝ ઇક્વલ ટુ -3 પ્લસ આયોટા અહીંયા શું થશે? 0. એને આપણે કોની સાથે કમ્પેર કરી દઈએ? x પ્લસ આયોટા y સાથે કમ્પેર કરી દઈએ. તો x ઇઝ ઇક્વલ ટુ કેટલા લખાશે? -3 એન્ડ y ઇઝ ઇક્વલ ટુ, તો અહીંયા શું થશે? અહીંયા x -3 છે એટલે કે x 0 કરતા નાનો છે.
અને y શું છે 0 છે એટલે કે આ બિંદુ કયું ક્યાંનું છે x અક્ષ પરનું બિંદુ છે બરાબર એવું કહી શકાય અહીંયા x અક્ષ પરનું બિંદુ હોય તો એનો મતલબ એવો થયો કે -3 ક્યાં હશે અહીંયા હશે x અક્ષ પર તો એને આપણે શું નામ આપી દઈએ -π to π તો π નામ આપી દઈએ ડાયરેક્ટ પણ π લખી શકીએ છીએ અથવા તો આપણે બીજા ચરણની અંદર થિંકિંગ કરીએ તો આને આ રીતે પણ લખી શકાય θ = π - આલ્ફા તો આલ્ફા શોધવો હોય તો આપણે કઈ પ્રોસેસ કરીશું તો tan alpha = અહીંયા લખાશે ઇમેજનરી પાર્ટ ઓફ z અપોન રિયલ પાર્ટ ઓફ z આ રીતનું લખી શકાશે આપણે થિંકિંગ એવું કર્યું છે કે x ની અંદર y જે મળેલો છે એ પણ કેવો છે 0 કરતા મોટો છે x 0 કરતા નાનો છે તો આ કયા ચરણની અંદર આવશે x ઉપરનું બિંદુ અથવા તો કયા ચરણની અંદર આવશે બીજા ચરણમાં આવશે જો x અક્ષ પરનું બિંદુ હોય અને નેગેટિવ હોય તો ડાયરેક્ટ લખી શકીએ કે આનો જવાબ કેટલો થશે π એ વિધાન પણ ખોટું નથી સત્ય વિધાન છે અને આપણે બીજા ચરણની અંદર થિંકિંગ કરીએ તો કઈ રીતે વિચારી શકાય કે ઇમેજનરી પાર્ટ કેવો થશે 0 તો અહીંયા 0 ના છેદમાં -3 એટલે અહીંયા શું લખાશે 0 તો tan alpha = કેટલા થયા 0 થયા તો alpha = કેટલા હશે 0 હશે તો એ 0 ની કિંમત અહીંયા મૂકી દઈએ તો θ = કેટલા આવશે π - 0 તો θ = આપણો જવાબ કેટલો આવ્યો π એટલે કે આપણો પૂર્ણાંક કેટલો થયો π થયો તો એની કિંમત ક્યાં મૂકી દઈએ તો z = r બ્રેકેટમાં cos θ + iota sin θ ની અંદર મૂકી દઈએ તો r = કેટલા છે 3 cos θ = કેટલા મૂકી દઈએ π એટલે કે આપણે ધ્રુવીય સ્વરૂપની અંદર કન્વર્ટ કરવાનું હતું તો આ શું થશે આપણું એક્ઝામ્પલ નંબર 7 તે બહુ જ ઈઝી એક્ઝામ્પલ છે આ એક્ઝામ્પલ તમારી જાતે પ્રેક્ટિસ માટે આપી રહ્યો છું બરાબર એની અંદર આપણને આપેલું છે z √3 + iota બરાબર આ જે એક્ઝામ્પલ છે તે પ્રથમ ચરણની અંદર જ આવશે એટલે કે ડાયરેક્ટ આપણને tan alpha મળી જશે એ શું થશે ઇમેજનરી પાર્ટ 1/√3 એટલે કે alpha = કેટલો થશે તો tan alpha = 1/√3 હોવાથી alpha = લખી શકાશે π/6 બરાબર અને z ની કિંમત ડાયરેક્ટ શું થશે મોડ z ની કિંમત આપણને મળશે √3² 3 + 1² 1 એટલે કે કેટલું થશે 2 એટલે કે ધ્રુવીય સ્વરૂપમાં કન્વર્ટ કરવાનું છે આપણું ધ્રુવીય સ્વરૂપ શું આવશે 2 એટલે કે r ની જગ્યાએ કેટલા લખાશે 2 and cos π/6 + iota sin π/6 બરાબર આ હિન્ટ હતી તમારા માટે આ એક્ઝામ્પલ તમારે જાતે કમ્પ્લીટ કરવાનો છે બરાબર હવે એક્ઝામ્પલ નંબર 8 તરફ જઈએ તો એક્ઝામ્પલ નંબર 8 ની અંદર આપણને આપેલું છે આયોટા અને આયોટાનો જવાબ ફાઇન્ડ કરવાનો છે એટલે કે એને ધ્રુવીય સ્વરૂપમાં કન્વર્ટ કરવાનું છે તો હવે આપણને ખ્યાલ છે કે મોડ z પહેલા ફાઇન્ડ કરવો પડશે અને z નામ આપી દઈએ તો મોડ z એટલે શું થશે તો રિયલ પાર્ટનો સ્ક્વેર એટલે કે રિયલ પાર્ટ ઓફ z એનો હોલ સ્ક્વેર પ્લસ ઇમેજનરી પાર્ટ ઓફ z એનો હોલ સ્ક્વેર આ રીતનું લખી શકાશે તો રિયલ પાર્ટ ઓફ z શું લખાશે તો રિયલ પાર્ટ ઓફ z આપણી પાસે કંઈ જ પડેલો નથી એટલે શું લખાશે 0 નો હોલ સ્ક્વેર ઇમેજનરી પાર્ટ ઓફ z એટલે કે આયોટાનો સહગુણક કેટલો થશે 1 તો 1 નો હોલ સ્ક્વેર કેટલા લખાશે 1 તો મોડ z ની વેલ્યુ કેટલી થશે તો r mod z કેટલા લખાશે 1 લખાશે હવે અહીંયા આપણને ઓનલી આયોટા જ આપેલું છે એટલે કે z આયોટા આપેલું છે તો આપણે આને આ રીતે લખી શકીએ 0 + iota તો એને x + iota y સાથે કમ્પેર કરવામાં આવે તો શું થશે તો x લખાશે 0 અને y કેટલા લખાશે 1 લખી શકાશે આમ જોવા જઈએ તો y ની કિંમત કેવી છે 0 કરતા મોટી છે અને x કેવો છે 0 છે તો આ કંઈક આ ટાઈપનું ફોર્મ થાય કે અહીંયા y ની કિંમત આપણને 1 મળી અને y ની કિંમત કેટલી મળી આપણને 1 મળી અને x કેવો મળ્યો 0 મળ્યો એટલે કે આ પોઈન્ટ ક્યાં મળે અહીંયા મળશે આપણને 0 અને 1 બરાબર તો આ પોઈન્ટ જોવા જઈએ તો x અક્ષની સાપેક્ષે શું થાય છે 90 ડિગ્રીનો એંગલ બનાવે છે તો આપણો θ ડાયરેક્ટ આપણે ફાઇન્ડ કરી શકીએ કેટલો મળી શકે 90 ડિગ્રી પણ આપણે કઈ ફોર્મ્યુલા એપ્લાય કરીએ છીએ tan આલ્ફાનો ફોર્મ્યુલા એપ્લાય કરીને ચેક કરી જોઈએ તો tan આલ્ફા શું કહી શકાશે ઇમેજનરી પાર્ટ ઓફ z એન્ડ રિયલ પાર્ટ ઓફ z તો ઇમેજનરી પાર્ટ ઓફ z શું થશે તો ઇમેજનરી પાર્ટ ઓફ z એટલે કે y કેટલા છે 1 એન્ડ રિયલ પાર્ટ ઓફ z એટલે કેટલા લખાશે 0 1/0 એટલે કે કેટલા થશે ઇન્ફાઇનાઇટ થશે તો
તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ કેટલા હોય તો ઇન્ફાઇનાઇટ થાય, તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ કેટલા હશે π/2, તો આપણે થીટા ઇઝ ઇક્વલ ટુ કેટલા લખાશે તો થીટા ઇઝ ઇક્વલ ટુ π/2 જ લખાશે, બરાબર. કેમ કે અહીંયાથી અહીંયા સુધીનું ક્વોડ્રન્ટ, બરાબર, કે અહીંયાથી શરૂઆત થશે ને અહીંયા સુધી એટલે કે ફર્સ્ટ ક્વોડ્રન્ટ જ લાગશે, તો થીટા ઇઝ ઇક્વલ ટુ શું થશે આલ્ફા થશે એવું કહી શકાશે. તો થીટા ઇઝ ઇક્વલ ટુ આલ્ફા, તો થીટા ઇઝ ઇક્વલ ટુ કેટલા થયા π/2. આપણે ધ્રુવીય સ્વરૂપમાં કન્વર્ટ કરવાનું છે, તો ધ્રુવીય સ્વરૂપ એટલે શું થશે z ઇઝ ઇક્વલ ટુ r બ્રેકેટમાં cos થીટા પ્લસ આયોટા sin થીટા, આ રીતનું લખી શકાશે. r ની કિંમત કેટલી છે 1 છે, થીટા ઇઝ ઇક્વલ ટુ કેટલા મૂકી દઈએ π/2 પ્લસ આયોટા sin π/2. હવે આનો મતલબ શું થાય આપણે હરેક વખતે વારંવાર જોઈએ છીએ, આનો મતલબ એ થશે કે આપણે જે સ્વરૂપમાંથી કન્વર્ટ કર્યું છે ને, બરાબર, એનું આ ધ્રુવીય એટલે કે cos થીટા અને sin થીટા ફોર્મમાં કન્વર્ટ કરેલું છે, અને પાછું કન્વર્ટ કરવામાં આવશે ને એટલે કે cos ની કિંમત અને sin ની કિંમત પાછી મૂકવામાં આવે ને તો પાછો એનો એ જવાબ આવે. જોઈએ આપણે cos π/2 નો જવાબ કેટલો થાય 0 થાય, sin π/2 ની વેલ્યુ કેટલી થાય 1 થાય, તો આયોટા ઇન્ટુ 1 અને અહીંયા બાર કેટલા પડેલા છે 1, આપણો જવાબ કેટલો આવશે 1, એટલે કે એઝ ઇટ ઇઝ પાછું એની ફોર્મ મળી જાય. એટલે કે આપણે અત્યાર સુધી જે કરતા હતા એ